અહીં આપણે અલગ અલગ બેચર થિયરી માટેના અલગ અલગ 2-3 એક્ઝામ્પલ વિશે વાત કરીએ છીએ. એના ઉપરથી બીજા અનેક એક્ઝામ્પલ તમારે પ્રેક્ટિસ માટે લેવાના છે. તો અહીંયા ઇથિલિન ગ્લાયકોલ માટે મોલેક્યુલર વેઇટ આપણને 62.1 સમથિંગ આપેલું છે. એનું સામાન્ય ઉત્કલન બિંદુ આપણને 197°C અને એના બાષ્પીભવનની એન્થાલ્પીનું મૂલ્ય આપણને 191 કેલરી પ્રતિ ગ્રામ આપેલું છે. 30 મિલીમીટર HGના દબાણ રાખેલા એક પ્રણાલીનું નિર્વાતી નિસ્યંદન કયા ઉષ્ણ તાપમાને થશે એના વિશે અહીંયા આપણે વાત કરવાની છે. તો અહીંયા ઉષ્ણ તાપમાનનું મૂલ્ય આપણે શોધવાનું છે. બાષ્પીભવન એન્થાલ્પીનું મૂલ્ય ડેલ્ટા HV આપેલું છે. આપણે થિયરીમાં આ વસ્તુ જોઈ છે કે ડેલ્ટા HV બરાબર LV આપણે લઈ શકીએ છીએ. તો ડેલ્ટા HV બરાબર LV ઇઝ ઇક્વલ ટુ 191 કેલરી પ્રતિ ગ્રામ છે. LV ઇઝ ઇક્વલ ટુ સ્મોલ LV ઇન્ટુ M છે. તો 191 ઇન્ટુ 62.1 અહીંયા આપણને આ પ્રમાણે એનું મૂલ્ય મેળવી શકાય છે. મોલેક્યુલર વેઇટ પણ આપણને આપેલું છે ઇથિલિન ગ્લાયકોલ માટેનું. P2 અને P1 માટેની કિંમત પણ આપણને આપેલી છે. તો અહીંયા આપણે LV માટેનું સૂત્ર એપ્લાય કરવાનું છે કે જેમાં તાપમાનના મૂલ્યો આપણને શોધવાના છે. તો અહીંયા T2નું મૂલ્ય આપણને આપેલું છે, એના ઉપરથી આપણે T શોધવાનો છે, એટલે કે T1નું મૂલ્ય અહીંયા આપણે શોધવાનું છે. તો T1ને સૂત્ર કરતાં બનાવવા માટે આપણે અહીંયા log P2 ડિવાઇડેડ બાય P1 ઇઝ ઇક્વલ ટુ LV ડિવાઇડેડ બાય 2.303 R કૌંસમાં T2 માઇનસ T1 ડિવાઇડેડ બાય T1 ઇન્ટુ T2 કૌંસ કમ્પ્લીટ એ પ્રમાણેનું જે સૂત્ર છે અહીંયા આપણે એપ્લાય કરવાનું છે. તો એમાં આપણે LV ડિવાઇડેડ બાય 2.303 R 1/T1 માઇનસ 1/T2 એ એનું સાદું રૂપ છે. એના ઉપરથી આપણે અહીંયા log P2 અને P1ની કિંમત મૂકી છે. P2 બરાબર 760 લીધા છે, P1 માટે 30 લીધા છે. LV માટેની કિંમત મૂકી છે. R અહીંયા કેલરીમાં 1.987 છે. T2 માટેની કિંમત 470 મૂકી છે. સમગ્ર પદમાં આપણે જોઈ રહ્યા છીએ કે T1 માટેની કિંમત ખાલી બાકી છે. તો અહીંયા આપણને 1.4037 સમથિંગ કિંમત કંઈક આપેલી છે. તો એના સંદર્ભમાં 1.4037 ઇઝ ઇક્વલ ટુ આનું સાદુરૂપ આપણને આટલું પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે કૌંસ એઝ ઇટ ઇઝ છે. તો આ પ્રમાણે સમીકરણનું સાદુરૂપ આપી અને T1ને ભાગાકારમાં લઈ અને સંપૂર્ણ જે આ બાબત છે એને જમણી બાજુ ટ્રાન્સફર કરતાં આ પ્રમાણેનું જે કિંમત છે આપણને અહીંયા T1ને સૂત્ર કરતાં બનાવીએ તો છેલ્લે આપણને આ પ્રમાણે સાદુરૂપ જોઈ શકીએ છીએ. તો અહીંયા ઉષ્ણ તાપમાન માટે આપણે T1નું મૂલ્ય જે શોધવાનું છે એ આ પ્રમાણે આપણને 374.6 કેલ્વિન સમથિંગ મળે છે. અને જ્યારે T2નું તાપમાન આપણને 470 સમથિંગ આપેલું છે. હવે એક્ઝેક્ટ પ્રોપર T1નું મૂલ્ય સેલ્સિયસમાં શોધવા માટે આપણને જે કેલ્વિનમાં મૂલ્ય મળ્યું છે એમાંથી આપણે 273 બાદ કરીશું ત્યારે આપણને ચોક્કસ T1 માટેનું મૂલ્ય મળશે. તો T1 માટેનું મૂલ્ય મેળવવા માટે 374.6 માઇનસ 273 કરીએ એટલે 101.6°C જેટલી કિંમત આપણને પ્રાપ્ત થાય છે. તેના માટે બીજું એક એક્ઝામ્પલ છે. 32.08 ગ્રામ એસિટોનનું ઉત્કલન બિંદુ આપણને આપ્યું છે અને 0.7299 ગ્રામ કેમ્ફર એટલે કે કપૂરના સંદર્ભમાં એનો અણુભાર સમાવતું દ્રાવણ 56.55°C ઉષ્ણ તાપમાને ઉકળે છે. તો એસિટોનનો અણુ ઉન્નયન અચળાંક અને ગુપ્ત ઉષ્માની ગણતરી આપણે કરવાની છે. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા આપણે એનો ઉન્નયન અચળાંક શોધવાનો છે. તો W1 W2 માટેની કિંમત આપેલી છે. M2 માટેની કિંમત 1000 ઇન્ટુ KB ઉપરથી શોધી શકાય છે. ડેલ્ટા T માટેની ગણતરી આપણને આપેલી છે. T0 માટેનું મૂલ્ય આપણને આપી દીધેલું છે. તો M2 ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા KB ઇન્ટુ W2 ડિવાઇડેડ બાય ડેલ્ટા T ઇન્ટુ W2. એમાં KBને આપણે સૂત્ર કરતાં બનાવીએ તો અહીંયા આપણે KBનું મૂલ્ય શોધવાનું છે. KBનું મૂલ્ય ગુણ્યા 1000 કરીએ એટલે આપણને M2નો ફેરફાર મળી શકે છે. તો આ પ્રમાણે KBની ગણતરી અહીંયા આપણને 1.670 સમથિંગ મળે છે. 1.670 આપણને જે મળે છે એ અહીંયા આ પ્રમાણે એપ્લાય કરવાના છે. તો KB ઇઝ ઇક્વલ ટુ RT02 ડિવાઇડેડ બાય 1000 ઇન્ટુ LV. તો એના ઉપરથી આપણે LV એટલે આપણી બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની ગણતરી કરી શકીએ છીએ. તો 1.67 ઇઝ ઇક્વલ ટુ 1.987 ગુણ્યા જે T0નું મૂલ્ય આપણને આપ્યું છે એ T0નું મૂલ્ય આપણે લેવાનું છે ડિવાઇડેડ બાય 1000 ઇન્ટુ LV આપેલા છે. હવે LV માટેની કિંમત આપણે અહીંયા
1.67 જે છે એલવીને સૂત્ર કરતાં બનાવીએ અને કેવી માટેની જે કિંમત છે 1.67 આવી રીતે લખીએ તો અહીંયા આપણને એલવીની કિંમત આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. એ સિવાય બીજા એક બે એક્ઝામ્પલ જેમાં સેમ એઝ ઇટ ઇઝ જ ગણતરી કરવાની છે. 1.35 ગ્રામ અબાષ્પશીલ પદાર્થનું 72.3 ઘન સેન્ટીમીટર પાણીમાં બનાવેલું દ્રાવણ 100.126 સેલ્સિયસ ઉષ્ણ તાપમાને ઉકળે છે તો અણુભાર શોધો. તો એની પણ એ પ્રમાણે ગણતરી કરવાની છે. એક કાર્બનિક પદાર્થ માટે તમને જ્યારે ઉન્નયન અચળાંક અને પદાર્થનો અણુભાર શોધવાનું કે ત્યારે આ પ્રમાણની અલગ અલગ ગણતરી તમને આપેલી છે. તો એ સિવાય બીજી એકાદ બે ટાઈપના આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ કે જેમાં 0.02 મોલ ગ્લુકોઝને 150 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરતાં એનું ઉત્કલન બિંદુ કેટલું હશે એની ગણતરી આપણે કરવાની છે. તો એના માટે દ્રાવ્ય પદાર્થ ગ્લુકોઝના મોલ N2 બરાબર 0.02 છે એવી ગણતરી અહીંયા કરવાની છે. હવે મોલ ઉપરથી આપણે એનું વજન અને અણુભાર શોધી શકીએ છીએ. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો અહીંયા મોલ માટેની કિંમત આપણને N2 W2 ડિવાઇડેડ બાય M2 મળે છે. W1 150 ગ્રામ મળે છે. M 1000 ઇન્ટુ W2 ડિવાઇડેડ બાય W1 ઇન્ટુ M2 મળે છે. એ રીતે 1000 ગુણ્યા N2 ડિવાઇડેડ બાય W1 મળે છે અને એના ઉપરથી આપણે M માટેની ગણતરી કરી શકીએ છીએ. હવે ઉત્કલન બિંદુમાં થતો વધારો શોધવા માટે ડેલ્ટા ટી બરાબર અહીંયા જે આપણને સ્મોલ m છે તો KB ઇન્ટુ M છે ઇઝ ઇક્વલ ટુ 0.512 ગુણ્યા 0.133 ઇઝ ઇક્વલ ટુ 0.068 સેલ્સિયસ મળે છે. હવે દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવા માટે દ્રાવકનું ઉત્કલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ T0 પ્લસ ડેલ્ટા ટીની તમે જ્યારે ગણતરી કરો ત્યારે તમને ઓવરઓલ ટીનું મૂલ્ય તમે આના ઉપરથી મેળવી શકો છો. તો ઓવરઓલ ટીનું મૂલ્ય મેળવવા માટે અહીંયા આપણે T0 અને ડેલ્ટા ટી માટેની ગણતરી કરી છે એના ઉપરથી આપણે 100.068 સેલ્સિયસ જેટલું મૂલ્ય મેળવી શકીએ છીએ. એ સિવાય એક નવા એક એક્ઝામ્પલ માટે વાત કરીએ કે ધારો કે 100 ગ્રામ નેપ્થેલિનમાં 2.423 ગ્રામ સલ્ફર દ્રાવ્ય કરવાથી એનું ગલન બિંદુ આપણને 0.641 સેલ્સિયસ જેટલું ઘટે છે અને નેપ્થેલિનનું ગલન બિંદુ 80.1 સેલ્સિયસ અને ગલનગુપ્ત ઉષ્મા આપણને 35.7 કેલરી પ્રતિ ગ્રામ જેટલી મળે છે. જો સલ્ફરનો પરમાણુ ભાર 32 હોય તો નેપ્થેલિનમાં સલ્ફરનું અણુસૂત્ર શોધવાનું છે. આપણે અણુસૂત્ર શોધવાનું છે જે આપણે અગાઉ સૂત્રભાર પરમાણુ સૂચક સૂત્રભાર એના ઉપરથી જે ગણતરી કરતા હતા એમ અહીંયા આપણે KF ઇઝ ઇક્વલ ટુ RT0 સ્ક્વેર ડિવાઇડેડ બાય 1000 ભૂલ છે અહીંયા 1000 ઇન્ટુ LF 1000 ઇન્ટુ LF એવું સૂત્ર છે આપણું. એટલે KF ઇઝ ઇક્વલ ટુ RT0 સ્ક્વેર ડિવાઇડેડ બાય 1000 ગુણ્યા LF એ સૂત્ર ઉપરથી આપણે પહેલાં KFની ગણતરી કરવાની છે. તો એના માટે આપણે T0નું મૂલ્ય એના માટે આપણને W1 W2 ડેલ્ટા ટી અને LF બધાની ગણતરી આપણને આપેલી છે. R બરાબર પણ આપણે અહીંયા 1.987ના સંદર્ભમાં 2.0 લઈએ છીએ. એ કિંમત આપણે અહીંયા જ્યારે મૂકીએ ત્યારે એના ઉપરથી આપણને KF પ્રાપ્ત થાય છે અને એના ઉપરથી આપણે M શોધીએ છીએ એટલે કે અણુભાર આપણે શોધવાનું છે અને અણુભાર ઉપરથી આપણે સૂત્રભાર શોધી અને સૂત્રભાર ઉપરથી આપણે અણુસૂત્ર તરફ જવાનું છે. તો M ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 ડિવાઇડેડ બાય W1 ઇન્ટુ ડેલ્ટા ટી. બધાની કિંમત આપણી પાસે છે. KF આપણે શોધી ચૂક્યા છીએ. W2 અને W1 ઓલરેડી આપેલા છે. ડેલ્ટા ટીમાં થતો ફેરફાર પણ આપેલો છે. બધી જ કિંમતો અહીંયા પુટ આઉટ કરી અને 264.02 સમથિંગ વેલ્યુ આપણને મળે છે. અણુસૂત્ર આપણે અત્યાર સુધી શોધતા આવ્યા છીએ કે અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ અણુભાર ભાગ્યા પરમાણુભાર. તો અણુભાર આપણને અહીંયા શોધ્યો છે આપણે 264.02 અને પરમાણુભાર આપણને આપી દીધેલો છે. સલ્ફરનો પરમાણુભાર 32 છે તો એના ઉપરથી આપણે અણુસૂત્ર 8.25 જેટલું અણુસૂત્ર માટેનો આપણને જે ચાર્જ છે એ મળે છે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે સલ્ફરના કેટલા પરમાણુ નેપ્થેલિનમાં હાજર હશે તો ટોટલ 8 પરમાણુ. એટલે નેપ્થેલિન માટે સલ્ફરનું અણુસૂત્ર શોધવું હોય તો S8 પ્રકારનું થશે એવી વાત અહીંયા આપણે કરી શકીએ. તો અહીંયા ખાસ ફરી એકવાર ધ્યાન આપજો. KF માટેની ગણતરી M માટેની ગણતરી અને અણુસૂત્ર શેના ઉપરથી શોધવાનું છે એ માટેની ગણતરી કરી અને સલ્ફરના કેટલા પરમાણુઓ એમાં રહેલા છે નેપ્થેલિનની અંદર એ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો એ રીતે અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલા છે. ધારો કે 1000 ગ્રામ પાણીમાં
50 ગ્રામ ટ્રાયોક્સિન ધરાવતું દ્રાવણ. અહીંયા જે નામ કેમિકલના બધા આપેલા છે એ કેમિકલના નામ ઉપર બિલકુલ એક્ઝામ્પલ ડિપેન્ડન્ટ નથી. એ માટેની જે પણ કેલ્ક્યુલેશન તમે કરવાના છો એ બધી જ ડિટેલ તમને અંદર આપેલી છે. એટલે આપણે ખાસ જે વેલ્યુ આપણને આપી છે એ પુટ ડાઉન કરવા માટે ધ્યાન આપીશું. તો 1000 ગ્રામ પાણીમાં 50 ગ્રામ ટ્રાયોક્સિન ધરાવતું દ્રાવણ -1.02 સે ઠરી જાય છે. તો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 0.01 છે અને તેની ગલનગુપ્ત ઉષ્મા 80 કેલરી પ્રતિ ગ્રામ છે. જો ટ્રાયોક્સિનનું પ્રમાણસૂચક સૂત્ર CH2O હોય તો તેનું અણુસૂત્ર શું છે? ફરી એક એક્ઝામ્પલ છે. અણુસૂત્ર શોધવાનું છે. KF માટેની ગણતરી સૌથી પહેલાં કરવાના છીએ આપણે. તો KF માટે અગાઉ શોધ્યું જ પ્રમાણે RT02 / 1000 × LF W2 W1 ડેલ્ટા T LF અને T0 માટેની કેલ્ક્યુલેશન આપણને આપેલી છે. તો એમાં આપણે KFની અંદર જે સૂત્ર આપણે મૂક્યું છે એમાં બધી જ જે કેલ્ક્યુલેશન કરવાની છે એને આપણે આમાં પુટ ડાઉન કરીએ. તો 2 × 273 / 1000 × 80 એ માટે આપણને આટલી કિંમતવાળો KF મળે છે. KF શોધ્યા પછી આપણે અગાઉ જે ગણતરી કરી એ પ્રમાણે એઝ ઇટ ઇઝ M શોધવાના છીએ. M શોધ્યા પછી આપણે એના અણુભાર અને પરમાણુ ભાર પરથી અણુસૂત્ર તરફ જવાનું છે. તો M શોધવા માટે M2 = 1000 × KF × W2 / ડેલ્ટા T × W1 એના ઉપરથી 91.33 ગ્રામ આપણને એનો અણુભાર મળે છે. તો અણુસૂત્ર શોધવા માટે અણુસૂત્ર = અહીંયા આપણને પ્રમાણસૂચક સૂત્ર આપેલું છે. અહીંયા આપણને પરમાણુ ભાર આપ્યો નથી. તો અણુસૂત્ર = પ્રમાણસૂચક સૂત્ર અને N. તો જ્યાં N જે છે અણુની સંખ્યા છે. તો અહીંયા આપણને અણુની સંખ્યા આપેલી છે. એક કાર્બનનો પરમાણુ છે, 2 હાઇડ્રોજનના પરમાણુ છે અને 1 ઓક્સિજનનો પરમાણુ છે. તો કાર્બનનો એક પરમાણુ એના માટે એનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનના 2 પરમાણુ છે એટલે 1 + 1 એટલે એના માટે 2, ઓક્સિજનનો એક પરમાણુ છે એટલે એના માટે 16. એટલે ઓવરઓલ આપણને 30 પ્રકારનો આપણો અણુભાર અહીંયા પ્રાપ્ત થાય છે. તો અણુભાર આપણે શોધ્યો ગણતરી ઉપરથી 91.33 અને પ્રમાણસૂચક સૂત્રભાર આપણે શોધ્યો છે અહીંયા 30. તો પ્રમાણસૂચક સૂત્રભાર 30 લઈ અને આ પ્રમાણે Nની કિંમત પહેલાં શોધવાની છે. Nની કિંમત આપણને 3 મળે છે. તો ટ્રાયોક્સિનનું અણુસૂત્ર અહીંયા CH2O3 એ પ્રમાણે સૂત્ર આપણને મળશે. અને અહીંયા કાર્બનના 3 પરમાણુ વડે ગુણાકાર કરીએ, હાઇડ્રોજનના 3 પરમાણુ વડે ગુણાકાર કરીએ, ઓક્સિજનનો 3 પ્રકારના પરમાણુ વડે ગુણાકાર કરીએ તો આપણને આ પ્રમાણે સમીકરણ પ્રાપ્ત થાય છે. C3H6O3 પ્રકારનું ટ્રાયોક્સિન માટેનું આપણને સ્ટ્રક્ચર ફોર્મ મળે છે. તો અહીંયા આપણે અણુભાર પરથી અને KFની ગણતરી પરથી, અણુભાર અને પ્રમાણસૂચક સૂત્રભાર પરથી આ પ્રમાણેના અણુસૂત્ર માટેના એક્ઝામ્પલ પણ ગણતરીમાં લઈ શકીએ છીએ.